મનીષા ક્યાંક જઈએ ને આપણે તો ત્યાં આગળ આપણે હરખા તૈયાર થઈને જવાય. તું તો બધે અમારું નાક કપાવે. આપણે કાલે ગયા હતા મારી છોકરીને ત્યાં ફંક્શન હતું, એમાં તું તો હાવ કેવી લાગતી હતી, બધાય કરતા અલગ લાગતી હતી. એક તો કેટલો ઘેરા રંગનો ડ્રેસ પહેર્યો તો, કેટલો બધો મેકઅપ કર્યો તો. આવું હોય? એવું લાગતું હતું કે તું તો અમારા ઘરની જાણે વહુ જ ન હોય. મમ્મી, મને તો એવું લાગે છે કે તમે મને સમજતા જ નથી. જ્યારે હું સાદો ડ્રેસ અને આછા કલરનો ડ્રેસ પહેરીને ગઈ હતી અને મેકઅપે મેં ઓછો કર્યો હતો, ત્યારે તમે મને એમ કહેતા હતા કે આવો મેકઅપ કરવાનો હોય, અને જ્યારે મેં ડાર્ક મેકઅપ કર્યો અને ડાર્ક કલરના કપડાં પહેર્યા તો તોય તમને વાંધો છે. મમ્મી, હમણાં ફઈને ત્યાં ફંક્શન હતું તો ત્યાં મેં લાઇટ જ મેકઅપ કર્યો હતો અને લાઇટ કલરના જ કપડાં પહેર્યા હતા, તો તમે ત્યારે એમ કીધું હતું કે આવા કાંઈ કપડાં પહેરવાના હોય, એટલે આ વખતે મેં ડાર્ક કપડાં પહેર્યા અને ડાર્ક મેકઅપ કર્યો, તો તમે મને આવીને બધું સંભળાવો છો. હા તો પણ કવત તે ને કેવો ઘાટો કેસરી કલર હતો, કેવી લાગતી હતી તું, બધા તારી સામું જોતા હતા. મારી છોકરીએ ડાર્ક કલરના કપડાં પહેર્યા હતા, પણ તો એ કેટલી સુંદર લાગતી હતી. અને આપણે ઓલા ભાભી છે જ્યાં જૂના ઘરે રહેતા તી આવ્યા હતા, એણે તે ડાર્ક કલરનો જ પહેર્યો હતો ડ્રેસ, તો એ સરસ લાગતા હતા. પણ તું તો કોને ખબર કેવો મેકઅપ કર્યો હતો ને, કે હાવ એટલે હાવ વિચિત્ર લાગતી હતી. તારા પિયરમાં બધા આવા જ તૈયાર થતા હશે, એ લોકોને કાંઈ ખબર નથી પડતી, એટલે જ તને નથી પડતી ખબર. મમ્મી, તમે મને કહો છો એ બરાબર છે કે મને મારા સુધી વાત છે, પણ તમે બધી વાતમાં મારા પિયરવાળાને શું તમને વચમાં લાવો છો? માન્યું કે મારા પિયરવાળા તમારી જેવા પૈસાવાળા નથી, પણ એ ઇજ્જતનું ખાય છે. હવે તારા પપ્પા તો ઝાડ નીચે બેહીને બધાના ચંપલ હાંથે છે, એને હું તું ઇજ્જતની રોટલી કહેશ? મહેનતનું તો આપણે ખાઈએ છીએ. જો તો ખરા કેટલું મોટું મકાન છે, આ ગાડી છે મોટી, અને કેટલું મારે પેન્શન આવે છે, એ તને ખબર છે? તને ખબર નથી? બેંકમાં 40-50 લાખ પડ્યા છે, અને સોનું કેટલું છે એ તને ખબર છે? અને એ બધાના હિસાબે જ તમને બેયને બધા પૂછવા આવે છે, મારા લીધે. તમને બેયને જો ઘરમાંથી બહાર કાઢી મૂકું ને તો કોઈ તમારો ભાવે ન પૂછે. વાત કરે છો. વાત તો સાચી જ કહે છે કે જે ઘરમાં દીકરા અને વહુના હાથમાં કાંઈ ન હોય ને એને સંભળાવા જ રાખે છે રોજ લોકો. અરે મમ્મી, હું હજી રવિવારે તો આવી હતી. પણ તું જ્યારે આવ ત્યારે સવારથી સાંજે જ રોકાશ, કોઈ દિવસ 2-3 દિવસ રોકાશો? અને એક કામ કર, તારા માસી આવે છે 2-3 દિવસ રોકાવા, તો તુંય આવી જાય એટલે તારે સારું, વાંધો નહીં આવે. અહીંયા બધા હોય તો મજા આવે. મમ્મી તો જો બધાને બોલાવ્યા જ રાખે છે, એમ નથી થતું કે છોકરાઓને પરીક્ષા છે તો એટલા બધા મહેમાનને ન બોલાવાય. હવે એના ઉપર કેવી અસર પડશે? બધા આવશે તો વાંચી નહીં શકે. મારે ભાવિનને વાત કરવી જ પડશે. ભાવિન, તમને ખબર છે તમારા રાજકોટ વાળા માસી 3 દિવસ માટે રોકાવા આવવાના છે? હા, મને ખબર છે ને, કંઈક પગની તકલીફ છે ને તો હોસ્પિટલમાં દેખાડવાનું છે, પછી વયા જવાના છે. તો તમને એમે ખબર હશે ને કે તમારી બેને તે 3 દિવસ માટે રોકાવા આવવાની છે? ના, એ તો ખબર નથી, પણ કાંઈ વાંધો નહીં, ભલે ને આવે, આવવા દો. તમને વાંધો ન હોય પણ મને વાંધો છે, અને ઉપરથી તો એના છોકરાને લઈને આવવાના છે. હવે ઈ એના છોકરાને લઈને આવે તો આપણા છોકરા તો એની સાથે રમવામાં જ રહેશે ને, તો વાંચશે ક્યારે? વાત તો તારી સાચી છે, પણ હવે આમાં હું શું કરી શકું? હા, ઈ જ વાંધો છે ને કે તમે કઈ કરી નથી શકતા. આપણા બેના હક માટે તો તમે કોઈ દિવસ બોલ્યા નથી, પણ છોકરાના હક માટે તો ક્યારેક તો બોલો. આખો દિવસ મમ્મી મને સંભળાવ્યા કરે છે, મારા મમ્મી પપ્પાનું મને સંભળાવ્યા કરે છે, પણ આજે મારા છોકરાની વાત છે તો હું આજે ચૂપ નહીં રહું. તમારા મમ્મીને તો જમીન મકાન અને પૈસાનો જ ઘમંડ છે, અને જો આપણે કદાચ એની સામે બોલશું ને તો એ તો આપણને ઘરની બહાર જ તે કાઢી મૂકશે ને. અને તમારી પાસે તો નથી તમારા નામની ગાડી, કે નથી તમારા નામનું ઘર, કે પૈસાય નથી, અને એટલો તો પગાર નથી તમારો કે આપણે બહાર જઈને રહી શકીએ. મને તો એવું લાગે છે કે મારી આખી જિંદગી તો તમારા મમ્મીનું સાંભળીને જ કાઢવી પડશે. આપણે તો આપણી મરજીથી કાંઈ પહેરી નથી શકતા, આપણી મરજીથી કાંઈ આવવાનું કે જવાનું કાંઈ નહીં, બધા નિર્ણયો તમારા મમ્મી જ લે છે. નિશા, મને ખબર છે કે આપણું કોઈ માન સન્માન નથી ઘરમાં, અને આપણને બધા સંભળાવ્યા કરે છે, પણ હવે હું શું કરી શકું? અને ખાલી હવે હું એટલું તને કહી શકું કે મમ્મીને ગયા પછી તો બધું તારા જ હાથમાં છે ને, પછી તારે જે મરજીથી તારે જે કરવું હોય એ કરજે. અરે ભાવિન, અત્યારે 30-35 વર્ષ તો આપણા થઈ ગયા છે ને, તમારા મમ્મીને 10-15 વર્ષ સુધી કાંઈ નથી થવાનું. ત્યાં આપણી ઉંમર 50-55 થઈ જશે. હવે હું ત્યારે આપણે શોખ કરશું? તમને કાંઈ સમજાય છે કે નહીં? લોકો સાચું જ કહે છે, જ્યારે છોકરીના લગ્ન કરવાના હોય ને ત્યારે છોકરાના હાથમાં કેટલું છે ને એ જોવું જોઈએ, એની પાસે કેટલા પૈસા છે અને એ શું કરે છે એ જોવાનું છે. એના મમ્મી પપ્પાની ધન સંપત્તિ નથી જોવાની. અને
ભાભીને હવે બહુ થઈ ગયું છે. જો હવે તમે કાંઈ નહીં બોલી શકો ને તો હું મારા છોકરાને લઈને વહી જઈશ ગમે ત્યાં, અમે બે ગમે ત્યાં રહી લેશું. હા, સિમલામાં તો ત્યાં બહુ બરફ પડે, તો આપણે છે ને 3-4 દિવસ ત્યાં રોકાઈ જશું. હું કપડાનું પેકિંગ કરી લઉં ને. મમ્મી, તમે માસીનું તો મને કીધું હતું કે એને કંઈક હોસ્પિટલનું કામ છે એટલે આવવાના છે, પણ તમે બેનને બોલાવી છે? હા, મેં જ એને કીધું તું કે માસી આવે છે તો તુંય આવી જા ને, તો મજા આવે બધા હોય તો. હા મમ્મી, મજા આવે એ વાત બરોબર છે, અને માસી આવે છે એનું તો હાલો સમજ્યા કે એને હોસ્પિટલનું કામ છે, પણ બેન તો અમસ્તા આવે છે. હવે ઉપરથી અહીંયા છોકરાઓની પરીક્ષા છે મમ્મી, એનું તો વિચારો. હા, એ તો મને ખબર છે. ભલે સ્કૂલે જાય, ટ્યુશનમાં જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. મેં ક્યાં ના પાડી છે? હા મમ્મી, મને ખબર છે કે તમે નથી ના પાડવાના, ભલે ને સ્કૂલે જાય, ટ્યુશન જાય, પણ હું એમ કહું છું કે બેન આવે, બેનની સાથે ભાણીઓય આવે. હવે એ બધાય તો આપણા છોકરા હવે રમવા માંડે કે નહીં? હવે છોકરા થોડી સમજવાના છે. હવે એના લીધે થઈને તો એનું ભણતર બગડે જ તે ને, પરીક્ષામાં કઈ સારા માર્ક આવે નહીં. એટલે હું એમ કહું છું કે અત્યારે બેનને રહેવા દો, અત્યારે ના પાડી દો, પછી ક્યારેક બોલાવી લેજો. મને ખબર છે કે તું કેમ ના પાડે છો. એ બધું તારી હોવે શીખવાડ્યું છે એટલે તું ના પાડેસ ને. મને ખબર છે કે એને તો ગમતું જ નથી મારી છોકરી અહીંયા આવે ઈ. બધી મને ખબર જ છે. તું એક કામ કર, જાય ને ના પાડી દે, એને કહી દે છે કે આ મારું ઘર છે, હું જેમ કહીશ ને એમ જ થાશે. અને જો સાંભળ, માસીને ઈ આવે છે ને મારી છોકરી આવે છે, એ બે જાય ને પછી હું મારી બેનપણી હારે ફરવા જવાની છું. તો તું આ મારા રૂમમાં જે એસી છે એ હરખું ફિટ કરાવી દેજે, કંઈક બંધ થઈ ગયું છે. વાંધો નહીં. મમ્મી, મારે આ વાત તમને કહેવી તો નહોતી, પણ મેં વિચાર્યું હતું કે કદાચ તમે માની જશો અને છોકરાઓની પરીક્ષા બગડે નહીં એના માટે કદાચ બેનને પણ ના પાડી દેશો, પણ તમે એવું કાંઈ ન કર્યું અને તમે ઉપરથી એમ કીધું કે મારે તો બોલાવા જ છે. તો મારું કાંઈ માન સન્માન ન હોય આ ઘરમાં, અને મારા પત્નીનું એટલે કે મનીષાનું પણ માન સન્માન કાંઈ ન હોય, તો પછી અમારું આ રહેવાનું કાંઈ નકામું છે બધું આ ઘરમાં. એટલે અમે બે ઘર છોડીને જતા રહીએ એ વધારે સારું રહેશે. અને કદાચ તમે એવું વિચારતા હોય કે તમારી પાસે જે કાંઈ પૈસા છે, જે કાંઈ સોનું છે, જે કાંઈ જમીન મકાન, જેટલી પણ પ્રોપર્ટી છે, એમાંથી હું ભાગ લઈ જઈશ કે એમાંથી હું કાંઈ પણ વસ્તુ લઈ જઈશ, તો એવું નહીં થાય. હું આમાંથી એક પણ વસ્તુ નહીં લઈ જાઉં. જેટલું જે કાંઈ છે ને એમનામ જ રહેવા દઈશ. આ બધું તમારું જ રહેશે. એટલે મેં એવું નક્કી કર્યું છે કે હું ગમે તેમ કરીને મારા પગારમાંથી જે કાંઈ નાનું મોટું મકાન મને ભાડે મળશે ને એમાંથી રહીશ, પણ હું મારા માન, મારા સન્માન માટે હું મારી મહેનતથી જેટલું પણ થશે ને એ રીતના કરીશ. જેમ તમે તમારે દર વખતે મનીષાને એના મમ્મી પપ્પાને તમે સંભળાવતા હતા ને કે કેવી રીતે તું મહેનત કરીને તારા મમ્મી પપ્પા જે કાંઈ કરે છે એ કાંઈ ઇજ્જતની રોટલી નથી, પણ હું એ જ રીતના ઇજ્જતની અને મહેનતની રોટલી ખાઈશ, પણ મારું માન સન્માન હું જાળવી રાખીશ, સાચવી રાખીશ, ભલે મારે ભાડે રહેવું પડે.